હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ઇંગ્લિશ ગ્રામરમાં કયા વિડીયોઝમાં આપણે યુનિટ 1 રિવિઝન એના ચેપ્ટરમાં આપણે અલગ અલગ પોઈન્ટ્સની આપણે વિગતે ચર્ચા કરેલી, જેમાં હતું ફર્સ્ટ પ્રોનાઉન્સ, સેકન્ડ વર્ડ ઇઝ, વર્બ ટુ હેવના રૂપો, બરાબર છે. પછી થર્ડ ટોપિક હતો ધેર ઇઝ અને ધેર આર, અને એમાં થોડાક મેં તમને એક્ઝામ્પલ્સ છે એ જાતે સોલ્વ કરવા આપેલા, બરાબર છે. હવે આજે આપણે હાઉ મેની અને હાઉ મચ વિશે વિગતે ચર્ચા કરીશું. પહેલા તો આપણે પ્રશ્ન થાય કે હાઉ મેની અને હાઉ મચ, બરાબર છે, એનો અર્થ શું થશે, બરાબર છે, એ ક્યાં વપરાશે, એના નિયમો ક્યાં ક્યાં છે, કઈ રીતે યુઝ થાય છે. હાઉ મેની અને હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવે, આપણને ખબર પડી જાય કે હાઉ મેની કેટલા, બરાબર છે. તો એ પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે, એ બધા ઘણા બધા ક્વેશ્ચન્સનો આપણને આજે એના વિશેનો આધાર બેઝ ક્લિયર કરશું, મતલબ કે એના વિશેની આપણે એક બેઝિક સમજૂતી મેળવીશું, બરાબર છે. તો ફર્સ્ટ એમાં આપણે હાઉ મેનીનો એક ઉલ્લેખ કરીએ, બરાબર છે. તો હાઉ મેનીનો ગુજરાતી અર્થ, બરાબર છે, હાઉ મેનીનો ગુજરાતી અર્થ પેલા શું થશે, તો કે કેટલા એવો થાય છે જ્યારે ગણી શકાય તેવી વસ્તુઓ, મતલબ કે તો એ ગણી શકાય એવી વસ્તુઓ મતલબ કે કોઈ પણ ચોક્કસ સંખ્યા છે, બરાબર છે. ગણી શકાય એવી વસ્તુઓ મતલબ કે કાઉન્ટેબલ, જે વસ્તુઓ ગણી શકાય છે, કાઉન્ટેબલ છે, બરાબર છે, તેવી વસ્તુની ચોક્કસ સંખ્યા, બરાબર છે. જે વસ્તુઓ ગણી શકાય છે તેવી વસ્તુની ચોક્કસ સંખ્યા જાણવી હોય ત્યારે શું વપરાય છે, હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર? સમજાય ગયું બધાને? તો કે હા. હાઉ મેનીનો ગુજરાતી અર્થ કેટલા એવો થાય છે જ્યારે ગણી શકાય તેવી વસ્તુની ચોક્કસ સંખ્યા, બરાબર છે, સંખ્યા જે ચોક્કસ છે, મતલબ કે 2, 5, 7, 12, 15 એની ચોક્કસ સંખ્યા, એ ચોક્કસ સંખ્યા થઈ, બરાબર. તો એ ચોક્કસ સંખ્યા વિશે મારે જાણકારી મેળવવી છે, બરાબર છે, એ ચોક્કસ સંખ્યા મારે જાણવી છે, તો હું શેનાથી પ્રશ્ન પૂછીશ, હાઉ મેની. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ગુડ. હવે તો કે બીજું શું થઈ શકશે, તો કે હાઉ મેની વડે આપણે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવીએ છીએ, બરાબર છે, ત્યારે તે પ્રશ્નનો જવાબ આપણે જ્યારે આપીશું, બરાબર છે, ત્યારે આપણને શું મળશે, તો કે કોઈ ચોક્કસ સંખ્યા છે આપણને મળશે, બરાબર છે. જે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આપણને જવાબમાં આપણે જો એક વચન હશે તો ધેર ઇઝ થી આપણને આન્સર આપીશું, અથવા તો બહુવચન હશે, બરાબર છે, પ્લુરલ ફોર્મમાં સંખ્યા હશે તો શેનાથી જવાબ આપીશું, ધેર આર. ઇઝ ધેટ ક્લિયર? ગુડ, બરાબર છે. પછી આ વાત થઈ એક હાઉ મેની. હવે વાત કરીએ હાઉ મચ, બરાબર. તો હાઉ મચનો ગુજરાતી અર્થ અહીંયા શું હતું, તો કે કેટલા એવા સંદર્ભમાં ગણી શકાય એવી વસ્તુઓ હતી. ખાસ યાદ રાખજો, આ બંનેમાં ડિફરન્સ છે, હાઉ મેની અને હાઉ મચમાં, બરાબર છે. અહીંયા શું કીધું, તો કે હાઉ મેનીમાં શું હતું, તો કે કેટલા, બરાબર છે, સંખ્યા ચોક્કસ છે, ગણી શકાય છે. એનાથી એકદમ ઓપોઝિટ ફોર્મમાં લેવાનું છે હાઉ મચ, બરાબર. એનું શું થશે, કેટલું દૂધ, કેટલું પાણી, બરાબર છે. એ બધી શેમાં ફોર્મમાં આવશે, તો કે દ્રવ્યના ફોર્મમાં, લિક્વિડ ફોર્મમાં આવશે. આપણને ખબર છે કે કોઈ પ્રવાહી છે કે કોઈ દ્રવ્યનો જથ્થો કે પ્રમાણ જાણવું હોય ત્યારે ખાસ યાદ રાખજો, કેટલું એવો તો પ્રશ્નનો આપણને પ્રશ્ન થાય, કેટલું, પણ કેટલું એટલે શું, તો કે એ કેટલું ક્યાં સેન્સમાં લેવાનું છે, તો કે કોઈ પણ પ્રવાહી કે દ્રવ્યનો જથ્થો છે એ કેટલા પ્રમાણમાં છે, બરાબર છે, કોઈ ચોક્કસ ફોર્મમાં હશે, તો કે હા કોઈ ચોક્કસ સ્વરૂપમાં હશે, બરાબર છે, એ કેટલું છે, ત્યારે શેનાથી પ્રશ્ન પૂછવામાં આવશે, હાઉ મચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર? ગુડ. હવે ઉપર આપણે જેમ ધેર ઇઝ થી બનતા વાક્યને કોઈ ચોક્કસ સંખ્યા મળે છે, તો અહીંયા પણ શું મળશે, તો કે હાઉ મચ સાથે ધેરથી બનતા પ્રશ્નનો ઉત્તર ગણી શકાય નહીં. ખાસ યાદ રાખજો, પેલામાં શું હતું, તો કે ગણી શકાય તેવી, અને અહીંયા ગણી ન શકાય તેવા પદાર્થો, દ્રવ્યો, પ્રવાહી
વગેરે કેટલા પ્રમાણમાં છે તે હોય છે. બરાબર છે. ઉપરની સંખ્યા કેવી હતી? તો કે ચોક્કસ સંખ્યા હતી. બરાબર. અને અહીંયા શું હતું? તો કે ગણી શકાય તેવી વસ્તુ હતી. અને અહીંયા શું થઈ ગયું? ગણી ન શકાય એટલે કે અનકાઉન્ટેબલ. પેલી હતી કેવી હતી? તો કે કાઉન્ટેબલ હતી. અહીંયા શું છે? અનકાઉન્ટેબલ વસ્તુ છે. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ગુડ. હવે એના પછી આપણે ચોક્કસ સંખ્યા લેવાની છે. બરાબર. તો હવે આપણે એને ડિફાઇન કરીએ કે કઈ રીતે આવશે. બરાબર. હવે આપણે એને બેને ડિફાઇન કરીએ કે હાઉ મચ અને હાઉ મેની. બરાબર. બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. તો અહીંયા શું આવશે? તો કે ગણી શકાય તેવી વસ્તુના નામની આગળ હાઉ મેની આવશે. જ્યારે અહીંયા શું આવશે? ગણી ન શકાય તેવી વસ્તુના નામની આગળ હાઉ મચ વપરાશે. બીજું એક અપવાદરૂપ કિસ્સો એક છે, એ નોંધ કરવા જેવો ખાસ રહ્યો. એ વસ્તુ આપણે ભૂલવાની નથી. બરાબર. કઈ છે? તો કે મની માટે, પૈસા. મની એટલે કે પૈસા માટે હાઉ મચ વપરાય છે. ખાસિયત આપણે એમ થાય એટલે પૈસા તો ગણી શકાય છે. 1 રૂપીસ, 2 રૂપીસ, 3 રૂપીસ. બરાબર છે. એ ગણી શકાય છે. પણ અહીંયા એક અપવાદરૂપ કિસ્સો એ છે કે મની માટે હંમેશા હાઉ મચ જ વપરાય છે. તે ગણી શકાય છે તેમ છતાં પણ એક છે અપવાદરૂપ કિસ્સો થઈ શકે. રેડી? હવે બીજું શું કીધું છે? તો કે હાઉ મેની અને હાઉ મચ વાળું વાક્ય. ખાસ યાદ રાખજો, હાઉ મેની અને હાઉ મચ વાળું વાક્ય. જો પ્રશ્ન પૂછવા માટે જ હાઉ મેની ને આપણે હાઉ મચ વાપરીએ છીએ. બરાબર છે. તો એ પ્રશ્નાર્થ વાક્યમાં જ હોય છે. બીજું શું કીધું આમાં? તો કે આ વાક્યમાં ક્રિયાપદ કે ટુ બી નું રૂપ આવતું નથી. શા માટે નથી આવતું? તો કે એમાં ધેર ઇઝ અને ધેર આર ને એમાં ઉપયોગ કરવામાં આવે છે એના બદલે. બરાબર છે. એટલે ટુ બી નું રૂપ આવશે નહીં. બીજું તો કે એમાં ફર્સ્ટ આપણે ડિટેલમાં એક્ઝામ્પલ સાથે સમજીએ. બરાબર છે. તો એમાં પેલું એક્ઝામ્પલ છે કે હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં કેટલા અથવા તો કેટલી નારંગીઓ છે. ખાસ યાદ રાખજો, પ્રશ્નાર્થ વાક્ય બની ગયું આ. તો કે હા, બરાબર. પ્રશ્ન પૂછી લીધો હાઉ મેની થી. અહીંયા હાઉ મચ હોય તો અહીંયા ઓરેન્જીસ ન આવે, તો અહીંયા શું આવી જશે? કોઈ બી લિક્વિડ ફોર્મ. બરાબર. પણ અહીંયા ગણી શકાય એવી વસ્તુઓ છે એટલે એની આગળ શું શબ્દ વપરાયેલો છે? હાઉ મેની. ઇઝ ધેટ ક્લિયર? ગુડ. હવે તો કે હા, આપણે પ્રશ્ન પૂછ્યો છે હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન ધ બાસ્કેટ. બરાબર છે. ટોપલીમાં કેટલી નારંગીઓ છે. તમને આ રીતે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે ત્યારે તમને કીધું હશે કે જવાબ છે તમારે 5 થી આપવાનો છે. બરાબર છે. તમારે જવાબ કઈ રીતે આપવાનો છે? તો કે ટોપલીમાં 5 નારંગીઓ છે. ટોપલીમાં કેટલી નારંગીઓ છે? હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન ધ બાસ્કેટ. તો આપણે પ્રશ્નનો જવાબ દેવાનો છે કે 5 નારંગીઓ છે. બરાબર છે. આપણે પેલા ખબર પડી જાય કે 5 ઓરેન્જીસ લેવાની છે. 5 નારંગી એટલે એક વચનમાં થશે કે બહુવચનમાં? હા, બહુવચનમાં. તો શું આવશે? ધેર ઇઝ આવશે કે ધેર આર? તો કે ધેર આર. ધેર આર પછી કઈ લખી દેવાનું? તો કે 5 ઓરેન્જીસ. હાઉ મેની ને રિમૂવ કરી દેવાનું. બરાબર છે. એની જગ્યાએ શું કરી દેવાનું? 5 ઓરેન્જીસ. કેટલી નારંગીઓ? 5 નારંગીઓ. બરાબર છે. તો શું આવશે? ધેર આર 5 ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટમાં એટલે કે ટોપલીમાં 5 નારંગીઓ આવેલી છે અથવા તો છે. બીજું પેલું એક્ઝામ્પલ બધાને સમજાઈ ગયું? ગુડ. બીજું છે હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ. બરાબર છે. બેગમાં કેટલી પુસ્તકો, કેટલી બુક્સ એ આવેલી છે. હવે એમાં તમને કાઉસ આપેલો છે કે 7. તો તમારા વાક્ય શેનાથી બનાવવાનું છે? કે બેગમાં 7 પુસ્તકો છે એ આવેલી છે, પડેલી છે. તો તમારો આન્સર કઈ રીતે બનાવવાનો? બુક્સ છે એક વચનમાં છે બહુવચનમાં? બહુવચનમાં. કેટલી આપેલી છે? 7. બરાબર છે. ધેર ઇઝ થી વાક્ય બનશે કે ધેર આર થી? તો કે ધેર આર. તો ધેર આર 7 બુક્સ ઇન ધ બેગ. બરાબર છે. બેગમાં 7 બુક્સ છે આવેલી છે. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ગુડ. હવે અત્યારે કેરીની સિઝન છે તો આપણે કેરીના વૃક્ષવાળું એક્ઝામ્પલ બનાવીએ. બરાબર છે. તો બધાના મોઢા ઉપર સ્મિત આવી ગયું. હવે હાઉ મેની મેંગો ટ્રીઝ આર ધેર ઇન ધ ગાર્ડન. બરાબર છે. બગીચામાં કેટલી જે કેરીઓ છે એના વૃક્ષોની વાત કરવામાં આવેલી છે. બરાબર છે. બગીચામાં કેટલી કેરીઓના વૃક્ષો છે એ આવેલા છે. બરાબર છે. બગીચો હોય તેમાં કેરીના વૃક્ષો ઘણા બધા જ હોય, પણ આપણે
જવાબ એકથી જ બનાવવાનો છે. એક જ કેરીનું ઝાડ છે. આપણે એમ કેવું છે કે કેરીનું ઝાડ કેવું છે તો કે એક ને એક માત્ર છે. બરાબર છે. તો વન છે સિંગ્યુલર છે કે પ્લુરલ, એક વચનમાં છે કે બહુવચનમાં, તો કે એક વચનમાં. તો શું આવશે? ધેર ઇઝ. હાઉ મેનીને તો રિમૂવ કરી દીધું પહેલા, પછી એની જગ્યાએ શું કરી દેવાનું? ધેર ઇઝ. કેટલી મેંગો ના ઝાડ છે તો કે 1 મેંગો ટ્રી. ક્યાં છે તો કે ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં એક કેરીનું ઝાડ છે આવેલું છે. રાઈટ, ગુડ. હવે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે, હાઉ મેની રોઝીસ આર ધેર ઇન ધ વાઝ. વાઝ એટલે કે ફૂલદાનીમાં. બરાબર છે. ફૂલદાનીમાં કેટલા જે ગુલાબ છે એ આવેલા છે. બરાબર છે. તો તમને એમાં જવાબમાં શું આપેલું છે તો કે 12. બરાબર છે. એક વચનમાં છે કે બહુવચનમાં? 12 છે, સંખ્યા છે, બહુવચનમાં છે. તો પેલા ડિસાઈડ થઈ ગયું કે ધેર આર જ આવશે. તો કે હા, તો શું આવશે? ધેર આર, પછી સંખ્યા આપી દીધી કેટલી? 12 રોઝીસ. રોઝીસ કેટલા છે તો કે 12. બરાબર છે. 12 ગુલાબ છે આવેલા છે ક્યાં તો કે વાઝમાં. તો શું કહેવાનું? ધેર આર 12 રોઝીસ ઇન ધ વાઝ. ફૂલદાનીમાં 12 ગુલાબ છે પડેલા છે, આવેલા છે. ઇઝ ધેટ ક્લિયર? આ બધા એક્ઝામ્પલ થયા હાઉ મેની વાળા. બરાબર છે. હવે એના પછી આપણે હાઉ મચ ના છે એ એક્ઝામ્પલ વિગતે જોઈએ. એમાં શું કહે છે? ફર્સ્ટ તો કે એમાં પેલો પ્રશ્ન છે, પેલું વાક્ય છે, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ. એક જગ છે. બરાબર છે. એમાં કેટલું પાણી છે આવેલું છે. કેટલું પાણી છે? આપણે કોઈને પ્રશ્ન પૂછે કે ભાઈ જગમાં કેટલું પાણી છે. બરાબર છે. તો પ્રશ્ન શેનાથી પૂછવામાં આવશે? હાઉ મચથી. તમને કાઉન્સમાં શું આપેલું છે તો કે થોડુંક પાણી છે. બહુ વધારે નથી, થોડુંક જ છે. બરાબર. પણ ખાસ યાદ રાખજો, હાઉ મચથી જ્યારે વાક્યની પ્રશ્ન પૂછવામાં આવેલો છે ત્યારે હંમેશા ધેર ઇઝ જ એનો આન્સરમાં આવશે, ફરજિયાત. બરાબર છે. પહેલામાં આપણે કેવી રીતે કરતા હતા? હાઉ મેનીમાં ધેર ઇઝ એ આવતું હતું એક વચનમાં, ધેર આર ક્યારે આવતું હતું? બહુવચનમાં. પણ અહીંયા શું કરવાનું છે? હાઉ મચ હારે બધા જમાં ધેર ઇઝ થી જ વાક્યનો આન્સર છે આપવાનો છે. બરાબર. હવે આપણે એમ કેવું છે કે જગમાં થોડુંક પાણી છે આવેલું છે. તો શું કરવાનું? મેં હમણાં જ વાત કરી ધેર ઇઝ અને ધેર આરમાં. તો અહીંયા તો મચવાળા વાક્યમાં શું કરવાનું? ઇઝ થી જ વાક્ય બનશે. ધેર ઇઝ, ધેર ઇઝ. બરાબર છે. તો અહીંયા શું બનશે તો કે થોડુંક પાણી આવેલું છે. તો ધેર ઇઝ સમ વોટર ઇન ધ જગ. જગમાં થોડું પાણી છે આવેલું છે અથવા તો પડેલું છે. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ગુડ. હવે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં કેટલું દૂધ છે એ અસ્તિત્વ ધરાવે છે, મતલબ કે પડેલું છે. બરાબર છે. ગ્લાસમાં કેટલું દૂધ છે આપણે પ્રશ્ન પૂછીએ. હવે તમને એમાં કાઉન્સમાં પેલા આપી જ દીધું હોય છે કે થોડુંક પાણી છે અથવા તો થોડુંક દૂધ છે. બરાબર છે. થોડુંક જ છે, વધારે નથી. તો શું આવશે તો કે આપણે હાઉ મચ થી હંમેશા ધેર ઇઝ થી જ વાક્ય બનશે. તો કે હા, તો લખવાનું ધેર ઇઝ અ લિટલ મિલ્ક ઇન ધ ગ્લાસ. બરાબર છે. ગ્લાસમાં થોડુંક છે એ દૂધ છે એ પડેલું છે. બરાબર. પછી એના પછીનો પ્રશ્ન છે, જો એમાં ખાસ યાદ રાખજો કે હાઉ મચ ટી ડુ યુ વોન્ટ. વોન્ટ એટલે કે ઈચ્છવું. હું એમ તમને કહું કે તમે કેટલી ચા પીશો, તમે કેટલું પાણી છે પીશો, તમારે કેટલું ચા જોશે, તમારે કેટલું પાણી જોશે. બરાબર છે. વોન્ટ એટલે ઈચ્છવું અથવા તો ધરાવવું. બરાબર છે. જોઈશે. બરાબર. તો અહીંયા શું કીધું છે? હાઉ મચ ટી ડુ યુ વોન્ટ. તમારે યુ થી જો પ્રશ્ન પૂછ્યો છે ખાસ યાદ રાખજો. હાઉ મચ એટલે કે કેટલું, ટી એટલે કે ચા, ડુ યુ તમારે. બરાબર. કેટલી ચા જોશે. બરાબર છે. એમાં એમ કીધું કે તમારે કેટલી ચા જોશે. તો તમને હું પ્રશ્ન પૂછું તમારે કેટલી ચા જોશે, તો તમે શું કહેશો તો કે મારે તો થોડીક જ ચા જોશે. બરાબર છે. તો તમે યુ નું શું કરશો? હંમેશા એનું જે પ્રોનાઉન છે શું કરશો તો કે આઈ થી વાક્ય બનાવશો. હું તમને પ્રશ્ન પૂછું છું ત્યારે તમે જવાબમાં શેનાથી વાક્ય બનશો? હંમેશા વાક્ય બનાવશો આઈ થી. આઈ થી આન્સર આપશો. બરાબર છે. તો તમારે શું કહેવાનું છે? થોડીક જ ચા જોશે મારે. તમે એમ કહેતા હોય તો શું કહેવાનું તો કે આઈ વોન્ટ અ લિટલ ટી. મારે થોડીક જ ચા છે એ જોશે. રેડી? ગુડ. હવે એના પછી પ્રશ્ન છે, હાઉ મેની સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય. ખાસ યાદ રાખજો, આકાશમાં કેટલા તારાઓ છે.
ખાસ યાદ રાખજો, જો સ્ટાર છે એ આપણે એમ થાય કે સ્ટાર છે અગણ્ય છે, બરાબર, પણ અહીંયા આપણે શું લખવાનું છે તો કે ગણી શકાય એવી સ્થિતિમાં એને કાઉન્ટ કરવાના છે. કોઈ એની ચોક્કસ સંખ્યા હશે સ્ટાર્સની, બરાબર છે, તારાઓની કોઈ ચોક્કસ સંખ્યા હશે, 2 અબજ હશે, 3 અબજ હશે કે એના કરતા બી ખરવા નિખરવા, એમાં અનંત સુધી એની કંઈક સંખ્યા જે હશે, બરાબર છે, કોઈક એના નંબર્સમાં હશે એની સંખ્યા, બરાબર. તો એટલા માટે અહીંયા શું કીધું છે તો કે હાઉ મેની થી પ્રશ્ન પૂછેલો છે. તો હાઉ મેની સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય, એટલે કે આકાશમાં કેટલા તારાઓ છે આવેલા છે. હવે આપણને તમને કાઉન્સમાં પ્રશ્ન પૂછ્યો હોય, બરાબર છે, એને તમને કાઉન્સમાં જ કીધું હોય કે તમારે મેનીથી આન્સર બનાવવાનો છે, મેનીથી જવાબ દેવાનો છે. તો તમે શું કહેશો તો કે સ્ટાર્સ છે એક વચનમાં ના જ હોય તો કે હા બહુવચનમાં હશે. તો અહીંયા શું એક રહેવાનું તો કે ધેર આર મેની સ્ટાર્સ, બરાબર છે, કેટલા તારા છે તો કે ઘણા બધા છે, ઘણા બધા તારાઓ આવેલા છે. ક્યાં તો કે આકાશમાં. તો કે આકાશમાં ઘણા બધા, ધેર આર મેની સ્ટાર્સ, બરાબર છે, આકાશમાં ઘણા બધા તારાઓ આવેલા છે. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ગુડ. અહીંયા વાત થઈ આપણી હાઉ મેની અને હાઉ મચ વિશે. હવે એના પછીનો ટોપિક આવે છે, નેક્સ્ટ આપણે રિવિઝનના ટોપિકમાં જ છે, એના પછીનો 5મો ટોપિક છે એપોસ્ટ્રોફી એસ. આપણે એમ થાય કે મેડમ આ તો ઓલરેડી ભણી ગયા આપણે આગળ, બરાબર છે, તો પણ છતાં પણ અહીંયા આપણે એક રિપીટ કરી દઈએ. હવે પ્રશ્ન થાય કે એપોસ્ટ્રોફી એસ નો અર્થ શું થાય, બરાબર છે. અમુક આમાં ભૂલી ગયા હશે ને અમુકને આમાં યાદ હશે, બરાબર છે. તો એપોસ્ટ્રોફી એસ નો અર્થ શું થશે? નો, ની, નું અને ના, એવો અર્થ થાય છે એપોસ્ટ્રોફી એસ. પછી એપોસ્ટ્રોફી એસ ક્યારે વપરાશે એ બી ખાસ યાદ રાખવાનું. તો કે એપોસ્ટ્રોફી એસ, જો એમાં ખાસ યાદ રાખજો એપોસ્ટ્રોફી એસ, અને જ્યારે એપોસ્ટ્રોફી નો મતલબ આવી રીતે નિશાની થશે, બરાબર છે, અને એસ આવી રીતે લખેલું હશે, એને વચાશે શું તો કે એપોસ્ટ્રોફી એસ એ કોઈ પણ વ્યક્તિની વસ્તુ સાથેની માલિકી, બરાબર છે, કોઈ પણ વ્યક્તિની વસ્તુ સાથેની, મારી પાસે કોઈક વસ્તુ છે, બરાબર છે, મારી પાસે એક સરસ મજાનું બેગ છે, તો એ બેગ શું છે એ મારી વસ્તુ થઈ, એની માલિકી કોની છે તો કે મારી પોતાની, બરાબર છે, મારી વસ્તુ છે, તો એ વસ્તુ પ્રત્યેની મારી છે શું થઈ? માલિકી થઈ. એટલે એ શું થશે? વ્યક્તિની વસ્તુ સાથેની માલિકી, બરાબર છે, એ દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે તો કે એસ. પછી કોઈ પાળેલ પશુ પક્ષીની માલિકી દર્શાવે છે, બરાબર છે, કોઈ વ્યક્તિ છે, બરાબર છે, ને સરસ મજાનો કૂતરો પાળેલ છે, બરાબર છે, તો એ કૂતરો જે કોણે પાળેલ છે તો કે એના માલિકી, બરાબર છે, તો એ માલિકની વસ્તુ કઈ થશે તો કે પશુ કે કોઈ પણ પક્ષી, બરાબર, એનો માલિક થશે, બરાબર છે. પશુ પક્ષીનો માલિક કોણ થશે તો કે જે તે વ્યક્તિ, બરાબર. પછી આ વાત શું સમજાય ગઈ? શું કીધું હતું કે કોઈ પણ વ્યક્તિની વસ્તુ સાથેની માલિકી દર્શાવે છે, બીજું શું કીધું હતું કે પશુ પક્ષીની માલિકી દર્શાવે છે. આ બંને વાત ક્લિયર થઈ ગઈ? ગુડ. પછી એના પછીનો શું છે તો કે કોઈ વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ. ખાસ યાદ રાખજો, કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ અથવા તો કોઈ સગપણ, કોઈ રિલેશન બતાવે છે, બરાબર છે, કોઈ સંબંધ બતાવે છે, કોઈ એક વ્યક્તિ છે બીજી વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવે છે, ત્યારે શું વપરાશે? એપોસ્ટ્રોફી એસ. એના પછીનો ટોપિક છે અથવા તો એના પછીનો પોઈન્ટ છે કોઈ વ્યક્તિ પશુ પક્ષીના અવયવો દર્શાવવા નામની સાથે, બરાબર છે, કોઈ પશુ પક્ષીના અવયવો દર્શાવવા માટે, બરાબર, શું દર્શાવવા માટે તો કે કોઈ પશુ પક્ષીનું કોઈક અવયવ છે, મંકીઝ ટેલ, બરાબર છે, તો એના માટે શું વપરાશે? એપોસ્ટ્રોફી એસ ને જોડવામાં આવે છે, બરાબર. સમજાઈ ગયું અહીંયા સુધી? હવે આપણે એક બેઝિક વાક્ય રચના ક્લિયર કરીએ, બરાબર છે, કઈ રીતે પેલા સ્ટાર્ટિંગ પોઝિશનમાં શું આવશે, મિડલમાં શું આવશે અને એન્ડમાં શું આવશે, બરાબર છે. તો એમાં પેલા શરૂઆતમાં શું આવશે તો કોઈ પણ વ્યક્તિનું નામ હશે, બરાબર છે, કોઈ બી નામ હોઈ શકે ને, જો એમાં ખાસ યાદ રાખજો કોઈ પણ વ્યક્તિનું નામ કીધું છે, બરાબર છે, એને એપોસ્ટ્રોફી એસ લગાડવાનો છે. કોઈ પણ વ્યક્તિનું નામ છે એને એપોસ્ટ્રોફી એસ લગાડવાનો છે. પછી એમાં શું જોઈન્ટ થશે તો કે કોઈ પણ માલિકી હશે, અહીં કોઈ પણ વસ્તુ હશે એની હશે, બરાબર છે. પછી અહીંયા બીજું શું હોઈ શકે તો કે કોઈ પણ અવયવ હોઈ શકે, કોઈ પણ પશુ પક્ષીના અવયવ હોઈ શકે, બરાબર છે. પછી કોઈ પણ સગપણનું નામ હોઈ શકે, એટલે બીજી વ્યક્તિનું નામ હોઈ શકે, બરાબર. અહીંયા શું થયું? એક વ્યક્તિનો બીજી વ્યક્તિનો સાથે સંબંધ થઈ શકશે,
એક વ્યક્તિના બીજી પક્ષીના અવયવો થઈ શકશે, મતલબ કે કોઈ પણ માલિકી વસ્તુ આવશે, બરાબર છે, કોઈ બેગ હશે, તો એ બધું ક્યાં આવશે? અહીંયા એન્ડમાં. સમજાય ગયું બધાને? ગુડ. હવે એના પછી આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે આ કઈ રીતે પોસિબલ છે, બરાબર. તેમાં પેલા એક્ઝામ્પલ શું છે? તો કે ધેટ ઇઝ વિદિત્સ કાર. ખાસ યાદ રાખજો, શું કીધું? પેલી વિદિતની. જો અહીંયા એફોસ્ટ્રોફી નો મતલબ શું થયું? વિદિતની. કોની કાર છે? તો કે વિદિતની. વિદિતની કાર છે. પેલી વિદિતની કાર છે, બરાબર. આમાં વ્યક્તિ કોણ છે? વિદિત, બરાબર. એ શેની માલિકી ધરાવે છે? કારની માલિકી ધરાવે છે, બરાબર છે. તો એટલે આપણે શું લખ્યું અહીંયા કૌંસમાં? માલિકી. એટલે અહીંયા કયો સંબંધ થશે? તો કે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, વિદિતનો તેની કાર સાથેનો સંબંધ થશે, બરાબર. એટલે અહીંયા શું આવ્યું? વિદિત કાર. ખાસ યાદ રાખજો, જો અહીંયા કાર્સ વિદિત નહીં આવ્યો, લોચા કરતા નહીં. ખાસ યાદ રાખજો કે અહીંયા જ્યારે આપણે વસ્તુ લખીએ છીએ ત્યારે જીવંત વસ્તુ જોડે જ એફોસ્ટ્રોફી એસ લગાડવામાં આવશે. હજી હમણાં આપણે આગળ નોંધ કરીશું, બરાબર. પછી છે ધીસ ઇઝ ઝીલ્સ ફાધર. આ ઝીલના પિતાજી છે. હવે અહીંયા સબ પણ થયું, કોઈ સંબંધની વાત કરતી હતી, બરાબર છે. કોના છે? તો કે ઝીલના ફાધર છે. તો આ શું થઈ ગયું? એક સબ પણ થઈ ગયું, એક સંબંધ થઈ ગયું. આ ઝીલના પિતાજી છે, તો એ શું થઈ ગયું? વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. જો આમાં બે વ્યક્તિ છે, ઝીલ છે અને એના પિતાજી છે, બરાબર છે. આ ઝીલના પિતાજી છે. ઝીલને પેલા કીધું છે કે પેલા આ ઝીલ છે એના પિતાજી છે, બરાબર છે. આ ઝીલના પિતાજી છે. બે વ્યક્તિની વાત આપણે કરી દીધી છે ઇનડાયરેક્ટલી, બરાબર. એટલે શું થઈ ગયું? વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. ઇઝ ધેટ ક્લિયર? બરાબર છે. જો આ બંને વસ્તુ આપણે લખી લીધી, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. હવે શું આવશે? તો કે કોઈ પણ અવયવ, બરાબર છે, બોડીના પાર્ટ્સ વિશેની વાત કરવી છે ત્યારે એફોસ્ટ્રોફી એસ વપરાશે. ખાસ યાદ રાખજો. ઇટ ઇઝ મંકીઝ ટેલ. તે વાંદરાની પૂંછડી છે. વાંદરાની. ખાસ યાદ રાખજો. જો જીલના, વિદિતની. તો આ એફોસ્ટ્રોફી એસ શું દર્શાવે છે? નો, ની, નું, ના, બરાબર છે. એના માટે વપરાશે. તો શું થયું? ઇટ ઇઝ મંકીઝ ટેલ. અવયવ થયું તો કે હા, તે વાંદરાની પૂંછડી છે, બરાબર છે. તો એ શું થયું? પ્રાણીનો તેના અવયવ સાથેનો સંબંધ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. પેલું કયું હતું? વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો વસ્તુ સાથેનો અથવા તો વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ. અહીંયા જો વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ હતો, વિદિતની કાર હતી. અહીં ઝીલના પિતાજી છે. બે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ થયો તો કે હા. અહીંયા શું થયું? તો કે પ્રાણીઓના અથવા તો તેના અવયવ સાથેનો સંબંધ. પ્રાણી છે તો કે હા, અને એનું અવયવ કયું છે? ટેલ, એટલે કે પૂંછડી. તો એની સાથેનો એનો સંબંધ, બરાબર. સમજાઈ ગયું બધાને? ઇઝ ધેટ ક્લિયર? ગુડ. હવે એક નોંધ કરવાની છે કે નિર્જીવ વસ્તુઓ સાથે એફોસ્ટ્રોફી એસ નો ઉપયોગ ક્યારેય પણ થતો નથી. ખાસ યાદ રાખજો. જો અહીંયા કાર્સ વિદિત ન આવે, મેં હમણાં જ તમને વાત કરી છે, બરાબર છે. શા માટે? તો કે સજીવ વસ્તુ હશે એની પાછળ જ એફોસ્ટ્રોફી એસ લગાડવામાં આવશે, બરાબર છે. નિર્જીવ વસ્તુની પાછળ એફોસ્ટ્રોફી એસ લાગશે નહીં, બરાબર. એટલે નિર્જીવ વસ્તુઓ સાથે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ ક્યારેય પણ થતો નથી. દાખલા તરીકે તો કે ચેર્સ લેગ, એવી રીતે આપણે ન કહી શકીએ કે ખુરશીના પગ, એવી રીતે ન કહી શકીએ. શા માટે? તો કે ખુરશી છે નિર્જીવ છે, બરાબર છે. તો આ વાક્ય કેવું બને? ખોટું, બરાબર છે. પછી શું છે? તો કે એપોસ્ટ્રોફી એસ પછી આવતા સામાન્ય નામ સાથે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. મતલબ કે અંકલ્સ બેગ, એમાં અ વચ્ચે છે તો એ વાક્ય કેવું બનશે? ખોટું. કઈ રીતે? તો કે અંકલ્સ બેગ. આમાં બેગ છે, આપણે એમ કે આર્ટિકલ એ ન લાગે તો કે ના લાગે. શા માટે? તો કે એપોસ્ટ્રોફી એસ લગાવ્યા બાદ જે પણ સામાન્ય નામ છે એની આગળ આર્ટિકલ એ કે એન આવતો નથી. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ગુડ. હવે આપણે એક્સરસાઇઝમાં થોડાક વાક્યો જોઈ લઈએ, બરાબર. એ વાક્ય શું કહેવા માંગે છે? તો કે ક્વેશ્ચન 1 છે, એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાના છે, બરાબર. એમાં પહેલું વાક્ય છે કે ધીસ ઇઝ ધ હાઉસ ઓફ નીતિન. આ ઘર નીતિનનું છે. નીતિન છે સજીવ છે તો કે હા, તો નીતિનને શું લાગશે? નીતિનને એપોસ્ટ્રોફી એસ લાગશે, બરાબર છે. તો
તો શું કહેશું? તો કે આ નીતિનનું ઘર છે. થઈ ગયું? આપણે ઓફ છે, બરાબર? ઓફનો અર્થ પણ શું થશે? નો ની નું. આપણે વાક્ય શોર્ટમાં લખતા શીખી ગયા. કઈ રીતે? ધીસ ઇઝ ધ હાઉસ ઓફ નીતિન. જો આમાં પેલા હાઉસને આપણે આગળ રાખ્યું છે અને પછી કોનું હાઉસ છે એ આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે નીતિન છેલ્લે છે કર્તા તરીકે, બરાબર? આપણે સિમ્પલી વાક્ય બનાવવાનું છે. જો આપણે હમણાં જ વાત કરી કે આગળ અહીંયા આર્ટિકલ એન કે ધ લાગશે નહીં. કોઈ પણ સામાન્ય નામ છે એની આગળ આર્ટિકલ એન ધ લાગશે નહીં. શા માટે? તો કે અહીંયા એપોસ્ટ્રોફી એસ આવેલું છે એટલે અહીંયા ધ છે નીકળી જશે, અહીંયા ધ નહીં લાગે. ઇઝ ધેટ ક્લિયર? એના પછીનું છે ધીસ ઇઝ ધ ફાર્મ ઓફ રવજીભાઈ. આ ખેતર રવજીભાઈનું છે, બરાબર છે? તો હવે આપણે એમ કેવું છે કે આ રવજીભાઈનું ખેતર છે. તો શું આવશે? ધીસ ઇઝ તો રાખવાનું છે, ધ કાઢી નાખવાનું છે. શા માટે? તો કે આપણે રવજીભાઈને એપોસ્ટ્રોફી એસ લગાડવાના છીએ. એટલે શું થશે? ધીસ ઇઝ રવજીભાઈસ ફાર્મ. રેડી? હવે એના પછીનું વાક્ય છે ધીસ આર ધ કાઉસ ઓફ મધુભાઈ. જો અહીંયા ધીસ આર આપ્યું છે, THIS, એનું બહુવચન કર્યું છે ધીસ. ઇઝનું બહુવચન શું થઈ જશે? આર. શા માટે? તો કે અહીંયા કાઉસ છે બહુવચનમાં હતી એટલા માટે. તો શું થઈ જશે? ધીસ આર. જો એ વાક્ય તો એ જ બને છે, બરાબર છે? એનો કઈ સેન્સ ચેન્જ થતો નથી. ધીસ આર ધ કાઉસ ઓફ મધુભાઈ. આ ગાયો છે મધુભાઈની છે. હવે આપણે એમ કેવું છે કે આ મધુભાઈની ગાય છે, બરાબર? એટલે શું આવશે? ગાયો બહુવચનમાં છે એટલે ધીઝ આર મધુભાઈસ કાઉસ. એટલે કે આ ગાય મધુભાઈની છે અથવા આ મધુભાઈની ગાયો છે. રેડી? હવે ધોઝ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર પંડિત. ધેટનું બહુવચન શું થશે? ધોઝ, બરાબર છે? ધેટ છે એક વચનમાં છે, એનું બહુવચન શું થશે? ધોઝ, બરાબર? એટલે ધોઝ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર પંડિત. પેલા જે વિદ્યાર્થીઓ છે મિસ્ટર પંડિતના છે. હવે આપણે જવાબ દેવાનો છે કે પેલા મિસ્ટર પંડિતના સ્ટુડન્ટ છે. એ ટૂંકમાં કહી દીધું, બરાબર છે? આપણે બરાબર એમાં કર્તાને જ પેલા લઈ લીધું છે કે પેલા મિસ્ટર પંડિતના વિદ્યાર્થીઓ છે. ઇઝ ધેટ ક્લિયર? ગુડ. હવે એના પછી આપણે ક્વેશ્ચન 2 જોશું, બરાબર? ક્વેશ્ચન 2 શું કહેવા માંગે છે કે નીચેના વાક્યોને બહુવચનમાં ફેરવીને લખો, બરાબર છે? આપણને એક વચનના બહુવચનના નિયમો આપણને ખબર જ છે પહેલેથી, બરાબર છે? ધીઝનું THIS, એનું બહુવચન શું થશે? ધીઝ. THES. ઇઝનું શું થશે? આર, બરાબર છે? ધેટનું શું થશે? ધોઝ. ઇઝનું શું થશે? આર. ઇઝ ધેટ ક્લિયર? ગુડ. હવે શું કહેશું? ધેટ ઇઝ અ મેંગો. પેલી એક કેરી છે, એક જ કેરીની વાત છે. બધાના મોઢામાં પાણી આવી ગયું? ગુડ. તો શું થશે? ધેટ ઇઝ અ મેંગો. પેલી એક કેરી છે. હવે આપણે એમ કેવું છે કે પેલી કેરીઓ અથવા પેલી કેરીઓ છે. તો ધેટનું શું થઈ જશે? બહુવચન ધોઝ. ઇઝનું શું થશે? આર. મેંગોનું મેંગોઝ. પેલી કેરીઓ છે બહુવચનમાં લઈ લીધું. પછી શું છે? ધીસ ઇઝ અ સિટી. આ એક સિટી છે, બરાબર છે? કોઈ ટાઉનની વાત છે, કોઈ સિટીની વાત છે, બરાબર છે? તો શું આવશે? હવે આપણે એમ કેવું છે ઘણી બધી સિટીઓ છે. તો ધીઝનું બહુવચન THES, ધીઝ. ઇઝનું શું થઈ જશે? બહુવચન આર. જો ખાસ યાદ રાખજો, અહીં આપણે બહુવચન કરીએ છીએ ત્યારે બહુવચન લખીએ ત્યારે અહીંયા આર્ટિકલ લાગશે નહીં. ડાયરેક્ટલી સિટીનું બહુવચન શું થઈ જશે? સિટીઝ, બરાબર? એટલે શું થશે? ધીઝ આર સિટીઝ, નો આર્ટિકલ. એવી રીતે બીજું છે ધેટ ઇઝ અ ટ્રી. તો એનું શું? ધેટનું થઈ જશે ધોઝ. ઇઝનું થઈ જશે આર. ટ્રીનું થશે ટ્રીઝ, આર્ટિકલ લાગશે નહીં. ધીસ ઇઝ અ ટોમેટો. એનું શું થઈ જશે? ધીઝનું બહુવચન ધીઝ. ઇઝનું બહુવચન આર. આર્ટિકલ લાગશે નહીં. ટોમેટોનું શું થઈ જશે? ટોમેટોઝ. ગુડ, બરાબર? એવી જ રીતે ધીસ ઇઝ એન ઓરેન્જ, બરાબર છે? આ એક નારંગી છે. તો એનું શું થઈ જશે? ધીઝ આર ઓરેન્જીસ, બરાબર? પછી એના પછીનું છે ધીસ ઇઝ અ ડીશ. આ એક ડીશ છે, બરાબર છે? તો એનું શું થઈ જશે? ધીઝનું બહુવચન ધીઝ. ઇઝનું આર. ડીશનું શું થઈ જશે? ડીશીઝ. અને આર્ટિકલ લાગશે નહીં. એના પછી છે ધેટ ઇઝ અ બોક્સ. પેલું એક બોક્સ છે, બરાબર છે? હવે એમ કેવું છે આપણે પેલા ઘણા બધા બોક્સીસ છે. તો ધોઝ આર બોક્સીસ. તમારે ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની છે કે ધીઝ
એક વચન, THESE these નું બહુવચન these, is છે એક વચનમાં આવશે, બહુવચનમાં શું આવશે? આર. ધેટ એક વચન, પેલું એક વચનના સેન્સમાં ધોઝ બહુવચન. રેડી? સમજાઈ ગયું બધાને? ગુડ. હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિંગ્સ. થેન્ક યુ.